મહર્ષિ વેદવ્યાસ આજથી 5,000 વર્ષ પહેલાં થઈ ગયા. એમનું મૂળ નામ કૃષ્ણદ્વૈપાયન. તેમણે વેદોનો વિસ્તાર કર્યો, તેથી તેમનું નામ વેદવ્યાસ પડ્યું. મહર્ષિ વેદવ્યાસની આ સ્તુતિ વધુ પ્રચલિત છે. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણઃ પ્રજ્વાલિતો જ્ઞાનમયઃ પ્રદીપઃ. વેદવ્યાસે કરેલું સર્જન વિશાળ છે અને વળી સમાજને નીતિના માર્ગ તરફ દોરનારું પણ છે. મહર્ષિ વેદવ્યાસે બ્રહ્મસૂત્ર, 18 પુરાણ અને મહાભારતની રચના કરી છે. મહાભારત માટે કહેવાયું છે કે યન ન ભારતે તન ન ભારતે. મહાભારતમાં 18 પર્વ અને 1,00,000 શ્લોક છે. તેના લહિયા ગણપતિ છે. આ મહાભારતના ભીષ્મ પર્વમાંના 18 અધ્યાય અને તેના 700 શ્લોક એ જ શ્રીમદ ભગવદ્ ગીતા. હસ્તિનાપુરના રાજા શાંતનુ, તેમના અવસાન પછી તેમના પુત્ર વિચિત્રવીર્યને ગાદી મળી. વિચિત્રવીર્યને 3 પુત્રો, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. વિચિત્રવીર્યના અવસાન પછી પાંડુને રાજગાદી મળી હતી, પણ દુર્ભાગ્યે યુવાવસ્થામાં જ પાંડુ રાજાનું મૃત્યુ થયું. તે સમયે તેમના 5 પુત્રો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ નાના હતા. તેથી પાંડવો મોટા થાય ત્યાં સુધી રાજ્ય સંભાળવાની જવાબદારી ધૃતરાષ્ટ્રને શિરે આવી. ધૃતરાષ્ટ્રના દુર્યોધન, દુશાસન વગેરે મળીને 100 પુત્રો કૌરવો કહેવાતા. વખત જતાં કૌરવો એમ માનવા લાગ્યા કે રાજ્ય પર અમારો જ અધિકાર છે. પરિણામે નાની વયથી જ પાંડવો અને કૌરવો વચ્ચે વૈમનસ્ય ઊભું થયું. પાંડવોના કીર્તિ અને કૌશલ્યથી દુર્યોધન ઈર્ષાના અગ્નિમાં બળવા લાગ્યો. એમાંય ભીમસેન સાથે તો એને જરાય ન બનતું. એકવાર એણે ભીમને ખોરાકમાં વિષ આપીને મારી નાખવાનો પ્રયાસ પણ કરેલો. સદભાગ્યે ભીમસેન બચી ગયો હતો. એવી જ રીતે દુર્યોધને પોતાના મામા શકુનીની મદદ લઈને પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા બાળી મૂકવાનું કાવતરું રચ્યું હતું. જોકે વિદુરજીની સમય સૂચકતાથી પાંડવો બચી ગયા. પછી પાંડવો ગુપ્ત વેશમાં દેશ દેશાવર ફરતા રહ્યા. આ દરમિયાન પાંચાલ દેશની રાજકુમારી દ્રૌપદીને પરણ્યા અને હતા એથી પણ વધારે શક્તિશાળી બનીને હસ્તિનાપુર પાછા ફર્યા. યુધિષ્ઠિરે રાજ્ય પરનો પોતાનો અધિકાર માંગ્યો. ભવિષ્યમાં પરિસ્થિતિ વધારે ન વણસે એમ વિચારીને સૌના દાદા એવા ભીષ્મ પિતામહે મધ્યસ્થી કરીને કૌરવ પાંડવ વચ્ચે અડધું રાજ્ય વહેંચી આપ્યું. પરંતુ કૌરવોમાં સૌથી મોટો દુર્યોધન આ વાતનો સ્વીકાર કરતો ન હતો. તેણે મામા શકુની સાથે મળીને પાંડવોને છળથી 12 વર્ષ વનવાસમાં મોકલ્યા. વનવાસ પૂર્ણ કરીને આવ્યા પછી પાંડવોએ રાજ્ય પરનો પોતાનો અધિકાર માગ્યો તો દુર્યોધને કહી દીધું કે હું પાંડવોને 100ની અણી જેટલી જમીન પણ આપીશ નહીં. શ્રી કૃષ્ણ, ભીષ્મ, વિદુર આદિ સુજ્ઞ લોકોએ કૌરવોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે ન માન્યા. પરિણામે
યુદ્ધ આવીને ઊભું રહ્યું. મહામુનિ વેદવ્યાસે યુદ્ધ ટાળવા પ્રયાસ કરી જોયો. તેઓ રાજા ધૃતરાષ્ટ્રને મળ્યા. યુદ્ધથી વિનાશ થાય છે એમ સમજાવ્યું, પરંતુ ધૃતરાષ્ટ્ર પુત્રમોહ ત્યજી ન શક્યા. મહામુનિ વેદવ્યાસે ધૃતરાષ્ટ્રના સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી, જેનાથી તે હસ્તિનાપુરમાં રહીને કુરુક્ષેત્રનું યુદ્ધ નિહાળી શકે અને ધૃતરાષ્ટ્રને યુદ્ધની માહિતી આપી શકે. યુદ્ધ સમયે ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા તેમજ પાંડુના પુત્રોએ શું કર્યું? સંજયે દિવ્ય દ્રષ્ટિથી જોઈને કહ્યું, મહારાજ, કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવોની સેનાઓ સામ સામે આવીને ઊભી. અર્જુનના મિત્ર અને માર્ગદર્શક એવા વાસુદેવ તેના રથના સારથી બન્યા. અર્જુનનો રથ બંને સેના વચ્ચે આવીને ઊભો રહ્યો. હે અર્જુન, અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો. રાજ્યના લોભ માટે મારાથી આ સ્વજનોની હત્યા કેવી રીતે થાય? સામે પોતાના દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, પિતરાઈ ભાઈઓ અને તેમના પુત્રોને જોઈને અર્જુનની આંખો ભરાઈ આવી. તે મનથી ભાગી પડ્યો. અર્જુનના હાથમાંથી તેનું ગાંડીવ ધનુષ્ય સરી પડ્યું. તેને શરીરે પરસેવો વળવા લાગ્યો. તેનું મોં સુકાવા લાગ્યું. તેણે શસ્ત્રો હેઠા મૂકી દીધા અને કહ્યું, કેશવ, મારે સ્વજનોને હણીને રાજ્ય જોઈતું નથી. હું નહીં લડું. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાનિ ચ કિન્નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા. હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે સુખ પણ નહીં. હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન? અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ? શ્રી કૃષ્ણ મનથી ભાગી પડેલા અર્જુનની સામે જોઈ રહ્યા. તેમણે અર્જુનને બોધ આપતા કહ્યું કે તારો ધર્મ ન્યાય અને સત્ય માટે લડવાનો છે. કૌરવો અધર્મી અને અન્યાયી છે. જો તું યુદ્ધમાંથી પલાયન કરીશ અથવા તો યુદ્ધ નહીં કરે તો તારી અપકીર્તિ થશે. સમાજ તારો ઉપહાસ કરશે. માટે તારે પોતાનો ધર્મ સમજીને યુદ્ધ કરવું જોઈએ. શ્રી કૃષ્ણે અર્જુનના બધા જ પ્રશ્નોનું સમાધાન કર્યું. અર્જુનના સઘળા સંશયો શમી ગયા. શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે બોધ આપવામાં આવ્યો તે બોધ કુલ 18 અધ્યાયના 700 શ્લોકોમાં સમાયેલો છે, જે શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા માટે કહેવાયું છે, સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. સર્વે ઉપનિષદ ગાયો છે. ગોપાલ નંદન અર્થાત શ્રી કૃષ્ણ તેના દોહનારા છે. અર્જુન વાછરડો છે. ગીતામૃતરૂપી શ્રેષ્ઠ દૂધ છે અને બુદ્ધિશાળી મનુષ્યો તેના ભોગતા અર્થાત પીનારા છે. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈઃ શાસ્ત્ર વિસ્તરૈઃ યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માદ્વિનિસૃતા. જે સ્વયં પદ્મનાભ વિષ્ણુના મુખકમળમાંથી નીકળી છે એ ગીતાના મૂલ્યોને
જીવનમાં સ્થાન આપવું જોઈએ. અન્ય શાસ્ત્રોમાં જે જ્ઞાનનો વિસ્તાર છે તે બધું જ અહીં સાર રૂપે મળી રહે છે.